કેમ ઉદાસ થઈને બેઠી છો? હવે મને તમારા મમ્મી સાથે નહીં ફાવે. તો શું કરશું? અરે પણ હું ગમે એ કરું ને એને ગમતું જ નથી. હું વાસણ ઉઠવું તોય એને નથી ગમતું, જમવાનું બનાવું તોય એને નથી ગમતું, અને કપડાં ધોવું ને તો એને નથી ગમતું. અરે એ તો હવે વર્ષોથી ચાલ્યું આવે છે. એમ કે સાસુને વહુનું ન ગમે, વહુને સાસુનું ન ગમે, તો હવે આપણે શું કરશું એમાં? અરે પણ હું તો ખોટું લગાડતી જ નથી, પણ એમને જ નથી ફાવતું તો હું શું કરું? તો શું કરશું હવે? નથી રહેવું? એને તો એવું જ છે કે જે મારી હારે થયું છે ને એ મારી વહુ હારે થવું જ જોઈએ, એમ થોડી હોય. અરે એવું ન હોય, તારે સમજવામાં ભૂલ થતી હશે. એનો થોડોક વિચાર જૂના હોય, તારે સેટ થવું પડે એ રીતે. તો પણ એમને તે મારી સાથે સેટ થવું જોઈએ ને. અરે પણ તું એટલું તો વિચાર કે તું નાની છો કે ઈ નાના છે. હા તો પણ હું એમ જ કહું છું કે ઈ મોટા છે તો એને સમજવું જોઈએ ને. અરે પણ એમની મોટી ઉંમર છે, એટલું બધું ન વિચારીએ કે ને એનાથી સહન ન થાય. અને ઈ તો ઠીક છે બધું, પણ આપણે બહારથી જમવાનું મંગાવીએ ને તો ઈ એને નથી ગમતું. અરે પણ એમના જમાનામાં બહારનું ન જમતા હોય એટલે એની એ ટેવ પડી ગઈ હોય, અને એ ગરીબી જોઈ હોય ને એટલે આ બધા ખર્ચા એને આમ અચાનક આવે ને એટલે અલગ લાગે. હા મને ખબર પડે છે ને, એટલા માટે તો હું બોલતી નથી. અને થોડુંક સહન કરવું પડે, થોડુંક એડજસ્ટ કરવું પડે. એ તો હું બધું કરું જ છું, પણ પછી મને ફીલ તો થવું જોઈએ ને કે આ મારું ઘર છે, મારી રીતે મારે કાંઈક તો કરવું હોય ને. આ તો બીજા કે એમ જ મારે કર્યા રાખવાનું, એમ તો સાવ થોડી હોય. અને 25 વર્ષ તે તારા ઘરે કાઢ્યા, ત્યાં તારા મમ્મી સાથે કાંઈક નું કાંઈક તો બોલવાનું થયું જ હશે ને, તોય તે ત્યારે સહન કરીને તું રહી ને. એ રીતના અહીંયા રહેવાનું 25-30 વર્ષ. પણ ત્યાં મારા મમ્મી મને કહેતા હતા ને તો હું એને સામે કહેતી હતી ને, એને ખોટું નતું લાગતું. અહીંયા તો હું કહું ને તો એને ખોટું લાગી જાય છે. હા તો તને ખોટું લાગે છે ને, અત્યારે તને ખોટું તો લાગી ગયું જો ને. હા એ તો લાગે જ ને. હા તો પછી એ રીતે એને ખોટું લાગે, અને એમને એમ રહેશું તો કેવી રીતના રહેવાશે કે? લે હવે તું. એ તો બધું તમને ખબર, અને મને તો એવું જ લાગે છે કે આખી જિંદગી તો કેવી રીતના રહીશ અહીંયા. આ જ રીતે જશે જિંદગી, અને સહન કરવું જ પડશે. એવું કાંઈ ન હોય, કોઈ સહન નથી કરતું. બીજા બધાને સાસુ છે તો બધા સારા જ છે. એ બધાને ખબર જ હોય ને, બધાને પોતપોતાનું એવું જ લાગતું હોય કે અમારે જ ખરાબ છે ને બીજાને સારું છે. પણ તમારે તો કંઈક કહેવાય ને, તમે કહો ને. મારે કોઈને ન કહેવાય, મારે તને ન કહેવાય ને મારે એને ન કહેવાય. હું તો બે વચ્ચે ફસાયેલો છું. એમ તો થોડી હાલે, તમારે કંઈક તો કેવું જોઈએ ને, સાવ તો આમ થોડી હોય. થોડુંક તો જો સહન કરતા તારે શીખવું જ પડશે, અને થોડુંક એડજસ્ટ કરવું પડશે ને તારે થોડુંક સમજવું પડશે. હવે સમજવું શું કામ પડશે? કેમ કે એક ઉંમર પછી વ્યક્તિનો સ્વભાવ છે ને બદલાઈ જાય. જેમ કે મમ્મી છે, મોટી ઉંમર થઈ ગઈ છે, હવે એનો સ્વભાવ બદલાઈ ગયો હોય, પેલા જેવો ન રહ્યો હોય. પેલા એને મજા આવતી હોય, પેલા એને સારું લાગતું હોય બધું, પેલા એને બહાર જમવા જવું ગમતું હોય, બહાર ફરવા જવું ગમતું હોય. હવે ન ગમતું હોય. હવે એને એની ઉંમરના લોકો વધારે સારા લાગતા હોય. અને તમે જે ખર્ચા કરો છો, એટલે કે આપણે બે જે ખર્ચા કરીએ છીએ, જે કાંઈ આપણે ખર્ચા નથી, આપણા અંદાજ પ્રમાણે આપણા મુજબ એ ખર્ચા નથી, આપણા એ શોખ છે, પણ એના મુજબ એના એ ખર્ચા લાગતા હોય. અમુક વાતો એને ન ગમતી હોય તો આપણે એને સમજાવવાનું, અથવા તો એ ન સમજે તો આપણે એની આમાં હા કરવી પડે. અને હું તને એક ઉદાહરણ આપીને સમજાવું. હવે વિચાર કે તું અત્યારે મમ્મીની જગ્યાએ હોય, એટલે કે તારી ઉંમર જ્યારે થઈ જશે, તારા જ્યારે છોકરા આવશે, એની વહુ આવશે, એ બધા કાંઈક એની જનરેશનની કોઈ વસ્તુ, ખર્ચા, એનું મનોરંજન એ બધું કરતા હશે, અને આપણે અત્યારે જે કરીએ છીએ એ જૂનું થઈ ગયું હશે. એ વખતે ત્યારે તને એ બધી વસ્તુ ખોટી લાગશે. ત્યારે તને કેવું થશે? તો આ બધી અલગ અલગ વસ્તુ સમય પ્રમાણેની વાત છે, એટલે આપણે હંમેશા સમજવું જોઈએ.